દ્વારકામાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર। હાઈવે પરના નડતરરૂપ દબાણો દૂર કરાયા છે। હાઈવે પરના દબાણો દૂર કરાયા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કાર્યવાહી છે। તંત્રની કાર્યવાહીથી માર્ગો ખુલ્લા થયા છે। દબાણો દૂર થતાં જ ભક્તોને નહીં કરવો પડે હાલાકીનો સામનો। उत्सवને લઈને દ્વારકાનું વહીવટી પ્રશાસન છે ક્યાંક એક્શન મોડની અંદર છે તે જોવા મળી રહ્યું છે। મારી પાછળની આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે હાથી ગેટથી લઈને ઇસ્કોન ગેટ સુધીનો જે વિસ્તાર છે કે જ્યાં નેશનલ હાઈવે ઓથોરિટીની જે ટીમ છે તેના દ્વારા આ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ જ્યારે વાત કરીએ તો 8 લાખ જેટલી સંખ્યાની અંદર છે તે પગપાળા યાત્રિકો આવવાની છે તે સંભાવના છે। તેને લઈને વહીવટી પ્રશાસન દ્વારા છે તે સમગ્ર વિસ્તારની અંદર છે તે જે ગેરકાયદેસર દબાણો છે તે કરવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે। હાલ જોઈ શકાય છે કે આ ડિમોલેશનમાં ક્યાંક છે લોકોના ટોળા છે તે ઉમટી પડ્યા છે। હાલ તો જે આવનારો સમય છે કે જે ફૂલડોર ઉત્સવ છે તેને લઈને વહીવટી પ્રશાસન છે તે એક્શન મોડની અંદર જોવા મળી રહ્યું છે અને ગેરકાયદેસર જેટલા બાંધકામો છે તેને તોડવામાં આવી રહ્યા છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।